તો સ્વાગત છે તમારું નવો વિડીયોની અંદર। કેમ છો બધા? મારું નામ છે હાર્દિક। અત્યારે બપોરના 3 થવા આવ્યા હે, એટલે આજે બપોરે વિડીયો ચાલુ કર્યો। અને આજે છે ને અત્યારે કાલે આપણે ભૂંગરા નાખી લીધા, બધું કાલને કાલ કામ આપણું પૂરું થઈ ગયું। આજે ખેતરું બધા તૈયાર કરી દેવા હે। આપણે માઢરાપ ને બધું નેર હમી કરી નાખી છે, અને રાપ ચાલુ છે ટ્રેક્ટરમાં, ને મારે ચા નાખવાનું વરગવું હે આ ખેતરોમાં। એટલે ને વરસાદની આગાહી છે એવું કહે છે કાલ પરમદીથી, એટલે થાય તો ટેન્શન નહીં। આપણે થોડાક ખેતરો તૈયાર હોય ને તો જો આ છે આપણું ઘર, ને કટકીમાં આપણે રાપ આખી નાખી છે। હવે અહીં રાપ હાલે છે, દીપક આકે છે અત્યારે। ને નેર જો વાંગારેલી હતી ને એ હમું રેડી કરી નાખ્યું હે, ખેતર લેવલ હરખું। એટલે હવે હું જો ચા ચાલુ કરું હું, ઉપલા 2 ખેતરમાં નખાઈ ગયા છે, આ 2 ખેતરમાં નાખવા છે, કટકીમાં ને આમાં। એટલે આજે તો ચા તો પૂરા ન થાય। એમાં એવું હોય કે બપોરે ચા દેખાય નહીં, એ ટાટાપોરના દેખાય ને સવારમાં વહેલા દેખાય। 11 વાગે અમે ડીઝલ ભરવા ગયા હતા આપણે ટીકર બાજુના ગામમાં। આપણા ગામમાં થોડું નબળું આવે ડીઝલ, એટલે હવે તો બેરલ ભરી લેવું, પણ આજે એક કેલબાની જરૂર હતી તો ભરી આવ્યા। ચાલો ઝીણકા ટ્રેક્ટરમાં સૌથી પહેલાં ડીઝલ નાખી વર્ગી જાય ચા નાખવામાં। જરી ઓલો પીરો કેલબો પડ્યો ને એ આખો ભરી આવ્યા। ટ્રેક્ટરની ટાંકી ફૂલ થઈ ગઈ, થોડીક અધૂરી છે, ને ઝીણકામાં નાખવું હે। એટલી લાઈન પડી છે, હવે આપણે મગ નીકળીએ ને તો એ નખા હે। ચાલો ટ્રેક્ટર લઈ લઈએ પહેલાં તો। ઘરની કટકી કમ્પ્લીટ કરી નાખી છે, તીકીડી અડધું ખેતર કમ્પ્લીટ કરી નાખ્યું હે। હવે નથી નાખવા, હવે 1-2 ઉથલ મારીને વહી જવું હે, કારણ કે અમે પૂરા નહીં થાય, કાલ સવારે નાખી દઉં। અને સાહ થવા માંડ્યા એકદમ સીધા, હવે હાથ વહી ગયો હે ને, એટલે નકર શરૂઆત કરી હતી જરાક ત્રાણામાં હતા 2-3 ઉથલ, પણ હવે રેડી થઈ ગયા। તો વરસાદી વાતાવરણ છે, હવે ફૂલ આગાહી છે ને 2-3 દીની, તો થોડીક મરમ્મત હાલે છે। નરિયા ફેરવીએ તૂટી ગયા હોય, એટલે આમ વારવાને આવ્યા હોય ને તો તળ્યું ને પડી ગયું હોય, તો એટલે 10 નરિયા લઈ આવ્યા અહીંયા, થોડાક અહીં છે ને થોડાક આ બાજુ। જો આ રીતે નરિયા ફેરવાના છે, પણ હવે ને નાના મોટા હોય તો સરખા ફીટ થતા નથી, પણ હાલે બીજું હાલે। આપણે નીચે બેરલું ભરેલા છે, એટલે ફેરવવા પડે। આ મકાનમાં રહેતા તો નથી, પણ અને અહીંયા તાલપત્રી નાખવી જોઈએ, કારણ કે પાણી પડે છે હેઠે। અને આ 2 રૂમ છે ને, 2 રૂમમાં જીરું ભરેલું છે આપણે નીચે, અને જીરુંની તો ફૂલ સેફટી કરવી જોઈએ। 2 વર્ષનું જીરું છે, જીરાની સુગંધ આવે છે। બાકી ચાંસ આપણે બધા ખેતરમાં નખાઈ ગયા હવે। મંદિરના ખેતરમાં કમ્પ્લીટ, કટકીમાં કમ્પ્લીટ, આ ઘરવાળી કટકીમાં કમ્પ્લીટ, અને જે ઓલું રાવણવાળું ખેતર છે ને વારવાર એમાંય કમ્પ્લીટ। અત્યારે 4 થઈ ગયા છે, અને ફૂલ અંધકાર છે, વરસાદી માહોલ ફૂલ છે। ને એવું હતું કે નહીં આવે, ઢાકેલું તો કેદીનું હતું, પણ અત્યારે જો છાંટા ચાલુ થઈ ગયા છે, બધું ઢાંકી નાખ્યું આપણે। ઢોરને બધા ગાયોને અંદર લઈ લેવા છે, ના આવે તો એ વધારે સારું, હવે જે થાય। બાકી ખેતર તો આપણે ચાંસ નાખીને કમ્પ્લીટ કરેલા છે। આજે થઈ ગયો છે બીજો દિવસ, ને 10 થયા છે, છાયા આવી ગયો છે અત્યારનો, અને ફૂલ ગરમી છે, એટલે ફૂલ ગરમી। કાલે વરસાદ થઈ ગયો તો કંઈ જાજો થયો ને, આજે દવા તો છટાઈ છે, આજે ગરમી છે, એટલે બપોર ઘડી નક્કી નહીં, પાછો વરસાદ આવી હવે। એટલે છેલ્લી દવા છે મગમાં, પછી કંઈ જરૂર નથી। તો
તો દવાનું કામ પૂરું થઈ ગયું છે. 2 ખેતરમાં પૂરી કરી છે. 5 પંપ હાલતા હતા. તો અત્યારે મમ્મી ખડ વાટવા આવ્યા હતા. મોટર ચાલુ કરીને વરસાદ થયો એટલે રાવણા ખરી ગયા છે. વરસાદ તો ઠીક પણ પવન બહુ હતો જોરદાર, એટલે બહુ ખીરા છે રાવણા. ને વરસાદ થયો એટલે લગભગ બગડવાના ચાન્સીસ રહે. પાકવાની શરૂઆત થઈ હતી, બગડી જાય એટલે હવે જો બધા આપડી લઈ બધે નુકસાન થયું ને આપણે રાવણા ખરી ગયા. આજે વરસાદ આવે છે ને, ગરમી એવી છે, આવ્યા વગર રહે ને, સડી હગે ને પડે ને. કંઈ એટલે આપણવાનો પ્લાન નહોતો, પણ મોટા ચાલુ કરવા આવ્યો ને ત્યાં દેખાણા ખરેલા એટલે જો એટલે આપણે લીધા નાની સાઈઝ જો તમે, બધી મોટી સાઈઝના છે. વાલે ખરે એવડા થાય. હવે વરસાદ વહેલો થઈ ગયો એટલે જરાક બગાડ છે, બાકી રાવણો થાય મીઠો હા કરે. તો વરસાદ થઈ ગયો ને એટલે એટલી મીઠાશ ન હોય, પાણી ભરાઈ જાય ને. શેરમાં અટાણે કેટલા મૂકા વેચાતા બિચાર ન હોય ને. ઘરે આપણે હજી 2-3 રાવણા છે. તો અત્યારે 5 થયા છે અને આજે કંઈ વરસાદ આવ્યો નહીં. 2 વાગે જરાક છાંટા પડ્યા, પણ જો તડકો નીકળી ગયો અને પવન વળી ગયો, હવે નહીં આવે. સારું વરસાદ ના આવ્યો હોય તો આપણા માટે. તો અત્યારે અથાણા બનાવવાનો ટાઈમ થઈ ગયો હે. કેરીઓના થોડાક બનાવ્યા છે ને ગુંદા આપણા ઘરના છે. ને ગાજર તો થોડાક ટાઈમ પહેલાં હતા એટલે ત્યારે બનાવી લીધા હતા. એટલે ગુંદા જો ઘરના આપણા છે આગળ મેન દીપકે, તો એ ગુંદાના બની જાય. કેરી એક જ લેવી પડે આપણે, બાકી તો બધાને બની જાય. 2 આંબા વાવ્યા છે, અવાર પાછા વાવી દેવા છે વધારે ચોમાસામાં, એટલે એ પણ ટેન્શન ના રહે પછી. ને હવે બસ 1 કાં સુધી રાખ્યું તાલપત્રી, પછી ઉખેરી લેવાની છે. વાળો બાળોને બગાડ નાખ્યું બધું, કાલે થોડોક વરસાદ આવ્યો એમાં. સનસેટ ટાઈમ છે, આજે વરસાદ આવ્યો નથી, એ સારું કામ થયું હે. કારણ કે એમાં એવું હોય કે આપણે વરસાદ આવે તો કંઈ વાંધો ના આવે, કારણ કે હજી મગ ફૂલ પાક ઉપર નથી. અમુક જગ્યાએ પાક ઉપર હોય માણસોને તો નુકસાન થાય ખોટું, અને ખેતરો તૈયાર કરવાના અને બધા બાકી હોય. ને બાકી જો આપણી ગાડી છે નવી, આપણે થોડુંક મોડિફિકેશન એમાં કરેલું છે. કાલે પરમ દિવસે ગયા હતા. તો ગુંદાને બાફવા રાખી દીધા છે. આપણે કંઈ રેસીપી તો આવડતી નથી, પણ એમાં ગુંદા જે ડાળીમાંથી કાઢીને એમાં બાફવા રાખ્યા છે. આગળ કંઈક હુકવવાનું એવી કંઈક પ્રોસેસ હાલતી છે. બીજી કેરી આવી ગઈ છે જો છબલામાં, આપણે પાડો છે ત્યાંથી, કારણ કે પવન હમણાં હતો ને બહુ ખરી ગઈ છે. તો હાલો આજનો વિડીયો કરીએ ખતમ. હવે ઘણો ટાઈમ થઈ ગયો, સનસેટ થવા આવ્યો છે. મેળા પછી આવનારા વિડીયોની અંદર. ને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. તો મેળા આવનારા વિડીયોની અંદર જય મુરલીધર, જય માતાજી.